રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના પૂજારીના રૂમમાં ઉપલા માળ પરથી વન્ય પ્રાણીના ચામડા અને નખ મળી આવ્યા હતા. આ ચામડા અને નખ વાઘના હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો બીજી બાજુ આ ચામડા અને નખ પ્રાથમિક દ્રષ્ટિએ નકલી હોવાનો દાવો નર્મદા વન વિભાગના ડીએફઓ અભયસિંહે કર્યો હતો. વન વિભાગના અધિકારીના જવાબથી અનેક શંકાઓ ઊભી થતી જોવા મળી રહી છે. નર્મદા વન વિભાગના ડીએફઓ અભયસિંહે જણાવ્યું કે થોડા દિવસ અગાઉ રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના પૂજારીના રૂમમાં વન્ય પ્રાણીના ચામડા અને નખ મળી આવ્યા હતા. એ પ્રાથમિક દ્રષ્ટિએ નકલી હોવાની વાત હતી. આ ચામડા અને નખની ચકાસણી બાબતે અમે હૈદરાબાદ ખાતે FSL ખાતે મોકલી આપ્યા છે, જેનું પરિણામ આવતા 3 થી 4 મહિનાનો સમયગાળો લાગે છે. અમે જ્યારે ચામડા અને નખની જાત તપાસ કરી ત્યારે એનો કલર પણ નીકળતો ન હતો, એનો પ્રકાર પણ નક્કી નથી જણાતો, એટલે અમને એ નકલી લાગે છે. છતાં અમે FSL માટે સેમ્પલ મોકલી આપ્યા છે